ઈશ્વરને મળવા જવું છે. અરે તમે ક્યાં જાઓ છો? હું ઈશ્વરને મળવા જાઉં છું. તો મારો એક પ્રશ્નનો જવાબ લેતા આવશો? હા, હું લેતા આવીશ. પ્રભુને એમ કહેજો કે મારા ઉપર કૃપાઓ વરસાવવાનું બંધ કરે. એમણે મને ખૂબ જ કૃપાઓ આપી છે. ચોક્કસ. અરે ઊભા રહો, ક્યાં જાઓ છો? હું ઈશ્વરને મળવા જાઉં છું. તો મારો એક પ્રશ્નનો જવાબ લેતા આવશો? હા, હું લેતા આવીશ. તો ઈશ્વરને કહેજો કે મારી ઉપર કૃપા વરસાવવાનું ચાલુ કરે, કેમ કે ઈશ્વરે મને કશું જ નથી આપ્યું. ચોક્કસ. પ્રભુ, રસ્તામાં મને બે વ્યક્તિ મળેલા. બંને વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યા હતા. પહેલા વ્યક્તિએ મને એવો પ્રશ્ન કર્યો કે ઈશ્વરને કહેજો તે મારા પર કૃપા વરસાવવાનું બંધ કરે, તેમણે મને બધું જ આપ્યું છે. તેને એવું કહેજે કે આભાર માનવાનું બંધ કરે, કૃપા મળવાનું આપોઆપ બંધ થઈ જશે. અને બીજા વ્યક્તિએ મને એવો પ્રશ્ન કર્યો કે ઈશ્વરને કહેજો તે મારા પર કૃપા વરસાવે, તેમણે મને કશું જ આપ્યું નથી. તેને એવું કહેજે કે આભાર માનવાનું ચાલુ કરે, કૃપા મળવાનું ચાલુ થઈ જશે. તમે મારા પ્રશ્નોનો જવાબ લેતા આવ્યા? હા, હું લેતા આવી. તો બોલો, પ્રભુએ શું કીધું? પ્રભુએ એવું કહ્યું કે તમે તેમનો આભાર માનવાનું બંધ કરી દેશો તો તે તમારા પર કૃપા વરસાવવાનું બંધ કરી દેશે. હું આભાર માનવાનું બંધ નહીં કરું. હું આભાર માનતી હતી એટલે તો પ્રભુએ મને આ બધું આપ્યું છે. હું વધારે આભાર માનીશ અને વધારે કૃપાઓ મેળવીશ. અરે તમે મારા પ્રશ્નનો જવાબ લાવ્યા? હા, હું લાવી. તો ઈશ્વરે શું કીધું? ઈશ્વરે એવું કહ્યું કે તમે તેમનો આભાર માનશો તો કૃપાઓ આપોઆપ મળશે. હું શાનો આભાર માનું? પ્રભુએ તો મને કશું જ નથી આપ્યું. હું આભાર નહીં માનવાની. પ્રભુને આપવું હોય તો આપે અને ના આપવું હોય તો નહીં. હું આભાર માનવાની નથી. આવો ને આપણે સૌ નાના બાળક જેવા બનીને આપણા જીવનની ખરાબ ભાવનાઓમાં પરિવર્તન લાવીને ઈશ્વરનો આભાર માનીએ. આપણા પ્રભુ ઈસુને હંમેશા પ્રથમ સ્થાન આપીએ. આપણે સહુ આ નવલી નાતાલનો તહેવાર ઉજવીએ. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and Happy New Year. અહીં ઉપસ્થિત સૌ મહેમાનોને નાતાલ તથા